ઓકે જાનો, બોલો. હું તારી પાસે આવું, તારી પાસે બેસું, કઈ બીજું નહીં પણ બસ તારી આંખમાં બોલો ને. સંતરાનું છોડું નીચવીને ભાગી જાઉં. છે ને યાર. અલા નહીં થતો, મને નહીં આવડતું રોમેન્ટિક. હવે આજ તો નાનું થઈ જાય ને હે દિવસ આખો. તું સોંગ વગાડ લા. સૌથી ઇમ્પોર્ટન્ટ સલાહ તો આ જ છે કે છોકરાઓ તમે લોકો મોબાઈલ ઓછો વાપરો અને થોડું બુક્સ પર વધારે કોન્સન્ટ્રેટ કરો, મસ્ત વાંચો. તું ઓછો વાપરજે હા, કે જેટલી આંગળીઓ તું ફોન પર ફેરવે છે ને એટલી તે રુદ્રાક્ષની માળા પર ફેરવી હોત તો અત્યારે તને ભગવાન મળી ગયા હોત, ગયે હોત ને હું શાંતિથી. બસ બસ એન્ડ બસ. સારું ચાલ. હા લાઈવ ઉદાહરણ બેઠું છે પણ એ સાંભળ, હવે તું થોડું વજન ઉતાર હા, ને તો દેશી ઘીના ડબ્બા પર તારા ફોટા છપાશે. પણ તો પછી મને ડેટ પર લઈ જાઓ ને, મસ્ત મોંઘી જગ્યા લઈ જાઓ. ચાલ પેટ્રોલ પંપ જઈએ. મેં બાથટબમાં ડૂબી જઉં છું. ગામમાં તો તળાવમાં ભેંસની પૂંછડી પકડીને નાવા બેસતો હતો. આવું કરાય? પૂંછડી ભેંસની લાજ કહેવાય. ના ના એવું નહીં, ધેટ ભેંસ વોઝ ફ્રેન્ડલી. અને પણ આ વરસાદી મોસમમાં કઈક તો સારું કહો યાર. યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. તો એને કીધી તો મને તો કહો. યુ આર માય બેસ્ટ વાઇફ. થેન્ક યુ. લે બોલ પાછી થેન્ક યુ કહેજે. યસ, હું આવી ગઈ. કેમ મોડું થયું? અરે રસ્તામાં એક એક્સિડન્ટ જોયો તો એટલી બધી ભીડ ને તો કોઈ દેખાય જ નહીં કોણ હતું, તો કોઈ ખસે જ નહીં, તો મારે તો જોવું જ તું. તો મેં છે ને આમ મોટેથી બૂમ પાડી કે ખસો, મારા પપ્પા છે. તો બધા ખસી ગયા. પછી મેં જોયું ને તો ખબર પડી કે ગધેડું અથડાયું હતું. સરસ. તો કેવું છે પપ્પાને હવે? બસ હવે હા, મારા પપ્પા માટે ના બોલો. તારા બાપા તો માર ખવડાવે. 365 દિવસ તારું મોડું જોઈને મેં જમું છું, કોઈ વેલ્યુ નહીં. એક દિવસ તું મારું મોડું જુએ સીધો તહેવાર ડિક્લેર કરી નાખે. સ્ત્રી શક્તિ, ઉપવાસની શક્તિ. તમે પણ કરેલા 8 સોમવાર કરેલા મેં. મને મળ્યું હું, મને લાગે છે ને ઉપર છે ને ભગવાનોમાં સોમવાર રજા હોય. કાકી આવું નાનું નાનું જુઠ્ઠું તો ચાલે યાર. તને ખબર છે, એકવાર જુઠ્ઠું બોલો ને એટલે જીવનની 5 મિનિટ ઓછી થઈ જાય, અને એકવાર આમ તમે હસો ને તો જીવનની 10 મિનિટ વધી જાય. એટલે હસતા હસતા જુઠ્ઠું બોલી નાખો ને તો 5 મિનિટનો તો ફાયદો થાય. એટલા કાકા સાંભળો ને, આ હસબન્ડ અડધી રાત્રે પલંગ પરથી ઊભા થઈને ક્યાં જતા હશે? પાણી પીવા? ના. બાથરૂમ જવા? ના, ઘેર જવા. તો હવે ફરી કરી લઉં વ્રત? ફરી એટલે અલે કુંવારી છોકરીઓ કરે યાર. ઓ એવું હોય? આઈ થોટ યંગ છોકરીઓ કરે. લા એટલે તું બંનેમાં ના આવેલી, કુંવારીમાં પણ ના આવે ને યંગમાં. તું આનો કોન્ફિડન્સ જોયે લે. હા જોઉં છું. શાંતિ રાખો કાકા. ઉભા રહો એક મિનિટ. કાકી હવે તમારા મેરેજ થઈ ગયા છે, હવે જો તમે ગૌરી વ્રત કરો ને તો એવું લાગે કે તમે કોઈક બીજાની શોધમાં છો. હવે તમે પણ છે ને બીજી છોકરીઓને જોવાનું બંધ કરી દો, તમે કમિટેડ છો. એ કેવું લા, માણસે ઉપવાસ રાખ્યો એટલે મેનુ કાર્ડ તો જોઈ જ શકે ને યાર. પુરુષનું હૃદય જો કેટલું મોટું હોય. અમારા હૃદયમાં તો ફ્રેન્ડની ગર્લફ્રેન્ડ, વાઈફની બેનપણીઓ, સામેવાળી, બાજુવાળી, ઉપરવાળી, નીચેવાળી, શાકભાજીવાળી, દૂધવાળી, કામવાળી, ધોબણ, પોતાની સાડી, હગ્ગા ભાઈની સાડી, બેનની નણંદ. બસ, આમાં તમારા હૃદયમાં હું ક્યાં આવી? એ જ સમજાવું છું તને. એકલીને ખાલી આમ બહાર કાઢીને આટલા લોકોની જગ્યા થઈ ગઈ. જો તારું શરીર ઓછું કર ને, મારીએ તું ચડજે. હું લલિતને લઈને ઘરે આવતો હતો, રસ્તામાં પોલીસે ગાડી ઊભી રાખી. કેમ? પૂછ્યું કેમ આટલી મોડી રાત સુધી કેમ બહાર ભટકો છો, ઘરે વાઈફ નથી? તો લલિત કે સાહેબ વાઈફ છે એટલે જ ભટકીએ છે. આ તમારા દોસ્તારો પણ તમારા જેવા જ છે. ના ભાઈ ના, એ બધા સુખી છે. એટલે તમે દુખી છો? ના ના, તમે દુખી છો ને, દબાવી દો મારું ગળું અને સુખી થઈ જાઓ. દબાવી દો. જો મને મન થઈ જશે હા? ચૂપ રહો. અરે પણ તું યાર તમારે છે ને ગમે તે કરીને મને મોંઘી વસ્તુ આપવી પડશે, ઓકે? હા, બટાકાના ભજીયા પેટ્રોલમાં તળીને આપી દઈશ. છે ને, હું તો છે ને તમારી સાથે રહીને આમ બરબાદ થઈ ગઈ છું, લૂંટાઈ ગઈ છું, કંટાળી ગઈ છું, દુખી થઈ ગઈ છું. તમે હું એન્જિનિયર થઈ ગયો છું. હા પણ હવે હું ઘેર આવવા નીકળું છું તો ઘરે જેટલો પણ મોંઘો સામાન બધો પડ્યો છે ને બધું સંતાડી દેજે. કેમ? ભાઈબંધો આવવાના છે. તો કેમ ચોરી જશે? ઓળખી જશે. તને ખબર નહીં, મેં લાઈફમાં છે ને
નીચેથી મહેનત કરીને ઉપર આવ્યો છો. યસ પહેલા બૂટ પોલિશ કરતા હતા, હવે તેલ માલિશ કરે છે. આજે નાને લે એક કામ કર લે, આ પાન ખા પાન. ખાલી મારા માટે પાન શું કામ લાયા? તમારું પાન ક્યાં છે? ના મેં વગર પાન ખાધે પણ ચૂપ રહી શકું છું, બરાબર? ચાલ આવ્યા. હાય, હું આવી ગઈ પાછી. આઈ તું? હા તને આમ માણસોમાં આવીને કેવું લાગે છે? જો છે ને તમે આમ ગમે તેમ ના બોલજો યાર. અત્યારે ટીવી પર શું બતાડ્યું ખબર છે કે સાંજે છે ને 40 ફૂટનો સાપ બતાડવાના છે. સરસ, પણ આપણાથી નહીં જોવાય. કેમ? આપણું તો 21 ઇંચનું ટીવી છે ને. અલા એવું ના હોય યાર કાકા. વે કિચડની કુલ્ફી, હું છે તું શાંતિ રાખને, હવે સોંગ વગાડ. કેટલા વાગે છે જોઈ આવું ને તો પછી છેલ્લી પૂંછડી જ જોવા મળશે. બે વિડીયો ગેમની હિરોઈન. શું છે? બેસ ને લે, તું સોંગ સાંભળીએ ચાલ. મને એવું થાય છે કે મારી બેન છે ને સેજલ એવી પાતળી થઈ જાઉં. લા તારી બેન જેવી ના થઈશ, એ તો અતિશય પાતળી છે. મારા સાડુભાઈ ખરા ને, હા એ મને કહેતા હતા કે સેજલ આમ બાજુમાં સુઈ જાય ને રાત્રે તો 2 વાર તો બિલાડી મોંમાં પકડીને લઈ ગયેલી એને. એવું ના હોય, હવે શું તમે મને કશું બી. ના ના ખરેખર આમાં આટા મારતી હોય ને તો એવું લાગે કે હેંગર કપડા લટકાઈને રખડતું હોય ઘરમાં. બસ હવે તમે તો એટલી બધી પાતળી થોડી છે. છે જ વળી, સ્કૂલમાં ફેન્સી ડ્રેસમાં વાઇપર બની હતી એકવાર. બસ હવે શું તમે તો. તારે આવું કશું નથી કરવાનું. હા તું જે છે ને બરાબર છે. હા બકા, સારું નહીં કરું. ખા મારા સમ. તમારા સમ. ઓકે ચાલ હવે ગીત વગાડવા તો નહીં.